એની અંદર મિથેનના દહનમાં આપણે છેલ્લે જોયું હતું કે CH4 મિથેનનું દહન થાય તો આ તત્વયોગમિતીય ગણતરીઓ સમજતા પહેલા તત્વયોગમિતિ ભણ્યા હતા અને એની અંદર આપણે સાદું ઉદાહરણ લીધું હતું કે હાથી જસ્ટ અ મિનિટ ચેટનું શું છે ઓકે હાથી ખાય જાજુ અને જાય જાજુ એનું સાદું આપણે ઉદાહરણ લીધું હતું પછી આપણે જોયું હતું કે હાથી ડબલ ખાય તો ડબલ જાય અડધું ખાય તો અડધું જાય આ રીતની બધી આપણે ચર્ચા કરી હતી પછી વારાફરતી આ તત્વયોગમિતિ જે છે મતલબ કે એક જાતનું બેલેન્સ એને આપણે અલગ અલગ સંદર્ભમાં જોયું હતું આપણે મોલના સંદર્ભમાં જોયું હતું કે કોઈ પણ પ્રક્રિયાની જે તત્વયોગમિતિ એટલે કે જે પ્રમાણમાં પ્રક્રિયકો અને નિપજો વચ્ચે પ્રક્રિયા થાય છે એ પ્રમાણ મોલના સંદર્ભમાં પણ આપણે બોલી શકીએ કદના સંદર્ભમાં પણ બોલી શકીએ દળના સંદર્ભમાં પણ બોલી શકીએ અને સંખ્યાના સંદર્ભમાં પણ બોલી શકીએ એની શરૂઆત આપણે મોલથી કરી હતી કે દરેક કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં કોઈ પણ પ્રક્રિયક કે નિપજની આગળ જે સહગુણકો ગુણાયેલા હોય જેને આપણે તત્વયોગમિતીય સહગુણકો કહીએ એટલા એના મોલ સમજવાના મતલબ કે 1 મોલ મિથેન સાથે પ્રક્રિયા કરવા માટે 2 મોલ ઓક્સિજન જોઈએ 1 મોલ CO2 જોઈએ અને 2 મોલ H2O જોઈએ તો આ આપણે મોલની રીતે વાત કરી હતી પછી દળની રીતે વાત કરવી હોય તો સિમ્પલ જે મોલ છે એને આપણે દળમાં ફેરવી દેવાના મોલને દળમાં ફેરવવા હોય તો કેવી રીતે ફેરવવાના તો કે એના અણુભાર વડે ગુણી નાખવાના તો અહીંયા મને 1 મોલ મિથેન આપેલો છે તો 1 ગુણ્યા એનો અણુભાર 16 1 ગુણ્યા 16 એટલે થાય 16 ગ્રામ પછી નેક્સ્ટ ઓક્સિજન માટે દળમાં ફેરવવું હોય તો 2 ગુણ્યા એનો અણુભાર 32 થાય એટલે કે 64 ગ્રામ CO2 માટે 1 મોલ એટલે 1 ગુણ્યા એનો અણુભાર 44 એટલે કે 44 ગ્રામ અને પાણી માટે 2 ગુણ્યા એનો અણુભાર 18 એટલે 18 દુ 36 ગ્રામ તો 16 ગ્રામ મિથેનની 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો 44 ગ્રામ CO2 અને 36 ગ્રામ H2O બને આ રીતે દળના સંદર્ભમાં પણ કોઈ પણ પ્રક્રિયાને બોલી શકીએ નેક્સ્ટ સંખ્યાના સંદર્ભમાં બોલવી તો થોડીક લાંબી થઈ જાય શોર્ટમાં હું એને એવોગેડ્રો આંકના સંદર્ભમાં બોલું તો 1 મોલ છે એને મારે સંખ્યામાં ફેરવી તો એવોગેડ્રો આંક વડે ગુણવાના એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 વડે ગુણવાના તો એવોગેડ્રો આંક જેટલા મિથેન એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 મિથેનના અણુઓ હોય જસ્ટ અ મિનિટ 6.022 ગુણ્યા 10⁻23 મિથેનના અણુઓ હોય એટલે કે એવોગેડ્રો આંક જેટલા મિથેનના અણુઓ હોય એની સાથે પ્રક્રિયા કરવા માટે 2 ગુણ્યા એવોગેડ્રો આંક એટલે કે 12.044 ગુણ્યા 10⁻23 ઓક્સિજનના અણુઓ જોઈએ આટલા વચ્ચે પ્રક્રિયા થાય તો એવોગેડ્રો આંક એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 કાર્બન ડાયોક્સાઇડના અણુઓ અને 2 ગુણ્યા એવોગેડ્રો આંક એટલે કે 12.044 ગુણ્યા 10⁻23 પાણીના અણુઓ ઉત્પન્ન થાય આ અણુઓની સંખ્યાને આધારે જોયું અને છેલ્લે જો કોઈ સંયોજનો વાયુ સ્વરૂપમાં હોય પહેલો જ શબ્દ મેં વાપર્યો જો વાયુ સ્વરૂપમાં હોય તો ઘન અને પ્રવાહી માટે આ વસ્તુ લાગુ ના પડે એટલે મહેરબાની કરીને ક્યારેય ગણતરીમાં કદ પૂછ્યું હોય તો એ વાયુ માટે જ 22.4 લીટર એપ્લાય કરવાનું તો જ્યારે કદના સંદર્ભમાં વાત કરું તો 1 મોલ મિથેન એટલે કે 22.4 લીટર મિથેન વાયુ 44.8 લીટર ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરે તો 22.4 લીટર CO2 અને 44.8 લીટર H2O ઉત્પન્ન થાય આ તત્વયોગમિતીય ગણતરીનું જે બેઝિક પહેલું સ્ટેપ છે કે એ આવડે તો આગળ બધી ગણતરીઓ આવડે એ આપણે ગઈકાલે જોયું હતું હવે આ તત્વયોગમિતીય ગણતરીના દાખલામાં આપણે ગણવાનું શું હશે તો અત્યાર સુધી આપણે ખાલી એટલું સમજ્યા કન્સેપ્ટ એવો સમજ્યા કે હાથી ખાય જાજુ તો જાય જાજુ અને ઓછું ખાય તો ઓછું જાય આ ગણતરીની અંદર આપણે એવું સમજવાનું કે ધારો કે હું હાથીને આટલું ખાવાનું આપું છું તો એ કેટલું જશે અથવા હાથી આટલું જાય છે મતલબ કે આપણે ખાવાનું કેટલું આપેલું હશે આ સાદા શબ્દોમાં મતલબ કે કોઈ પણ 2 વસ્તુ કે 3 વસ્તુનું પૂછ્યું હશે અહીંયા મને રાસાયણિક સમીકરણ દેખાય છે એમાં 4 વસ્તુ છે મિથેન ઓક્સિજન વાયુ CO2 વાયુ અને પાણી આ 4 માંથી કોઈ પણ 2 અથવા તો 3 નો અંદરનો સંબંધ હશે કે કેટલો મિથેન હોય તો આટલો ઓક્સિજન વપરાય અથવા આટલો મિથેન છે એના માટે કેટલો ઓક્સિજન જોઈએ અથવા આટલો મિથેન વપરાય તો CO2 કેટલો ઉત્પન્ન થાય પાણી કેટલું બને અથવા તો આટલો CO2 ને આટલું પાણી બને છે તો કેટલો મિથેન અથવા કેટલો ઓક્સિજન વપરાયો હશે
આવી બધી ગણતરી આ તત્વયોગમિતિ ગણતરીના દાખલાની અંદર આવશે. ઇન શોર્ટ આપણે એવું શોધવાનું કે હાથી કેટલું ખાય તો આટલું જાય, અથવા હાથી આટલું ખાય તો કેટલું જાય, એના વિશેની ગણતરીઓ આજે આપણે જોવાની છે. પહેલો સાદામાં સાદું આ સમીકરણ આપણે ભણ્યા છીએ. હવે દર વખતે એવું જરૂર નહીં કે આ જ સમીકરણ આવશે. અગાઉ આપણે સમીકરણ બેલેન્સ કરતા શીખ્યા એ અથવા તો કોઈ પણ બીજું સમીકરણ આવે એને આધારે આપણે ગણતરીઓ કરવાની હશે. પણ આ સમીકરણ પહેલા આપણે શીખ્યા છીએ તો આને આધારે અમુક દાખલા ગણીએ. ચલો નેક્સ્ટ દાખલો છે, 32 ગ્રામ મિથેનના દહન માટે કેટલા ગ્રામ ઓક્સિજન જોઈશે? જો અહીંયા તો આપણને લખેલું છે અને નીચે ડાયરેક્ટ ઉદાહરણ આપી દીધું છે, મતલબ કે રાસાયણિક સમીકરણ આપી દીધું છે. તો આ રાસાયણિક સમીકરણ આપણને દર વખતે આપશે જ એવું જરૂરી નહીં, અને કદાચ આપે તો એ બેલેન્સ કરેલું, સંતુલન કરેલું જ હશે એવું જરૂરી નહીં. અને ઘણીવાર સમીકરણ નહીં આપે પરંતુ શબ્દોમાં આપશે. કેવી રીતે? તો એ લોકો એવું લખીને આપશે કે મિથેનનું દહન થતા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. આટલું વાક્યમાં લખીને આપી દેશે. એને આધારે આપણને એ જે મિથેન છે એનું સૂત્ર આવડવું જોઈએ, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે એનું સૂત્ર આવડવું જોઈએ. આ બધા તો સાદા સિમ્પલ છે, પરંતુ અમુક જે એવા સંયોજનો આપેલા હોય એના નામને આધારે આપણને એના સૂત્ર પણ આવડવા જોઈએ. એ આપણે 9મા 10મામાં ભણી ગયેલા છીએ. થોડાકની પ્રેક્ટિસ કરીશું એટલે ધીમે ધીમે આપણને આવડી જશે. તો અહીંયા જે પહેલો દાખલો છે, 32 ગ્રામ મિથેનના દહન માટે કેટલા ગ્રામ ઓક્સિજન જોઈશે? આપણને બેલેન્સ કરેલું સમીકરણ જ આપી દીધું છે. હવે આમાંથી કોઈ મને કહી શકે કે આની અંદર કેવી રીતે? ચલો તો આ દાખલાની અંદર આપણે જોઈએ કે મને સમીકરણ આપેલું છે. હવે આ ટાઈપના કોઈ પણ તત્વ યોગમિતિના દાખલા આવે ને ત્યારે કરવાનું શું? પહેલું જે દાખલો આપેલો છે ને એકદમ શાંતિથી વાંચવાનો. પછી એને આધારે સમીકરણ આપેલું હોય તો વેલ એન્ડ ગુડ. સમીકરણ આપેલું હોય તો એકવાર ચેક કરી લેવાનું કે ભાઈ બેલેન્સ કરેલું છે કે નહીં. ના હોય તો પહેલું બેલેન્સ કરી દેવાનું. પછી જોવાનું મને કોનું કોનું પૂછેલું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બધાના જે આગળ સમીકરણ છે એની નીચેના મોલ આપણે પહેલા લખી શકીએ. 1 મોલ, 2 મોલ, 1 મોલ અને 2 મોલ. પહેલું સમીકરણ આવે તો ખબર પડે કે તત્વયુગ્મિતીય ગણતરીનો દાખલો છે, એટલે સમીકરણ લખી અને બેલેન્સ કરી અને જે સહગુણક હોય ને એટલે નીચે મોલ લખી દેવાના. બીજી બધી વાર્તા પછી. નેક્સ્ટ પછી જોવાનું કે મને કઈ કઈ વસ્તુ આપેલી છે. તો અહીંયા શું થાય છે? થોડુંક ઊંધું છે. ઓકે, વાંધો નહીં. ચલો, હા, આ સમીકરણ એને આધારે મોલ. ઓકે, હા, હવે બરાબર. ચલો તો પહેલું જોઈએ કે અહીંયા મને પહેલું એક મિથેન આપેલું છે આપણા ક્વેશ્ચનની અંદર, અને બીજું આપેલું છે ઓક્સિજન. બે વસ્તુ આપેલી છે. એક મિથેન આપેલો છે, ઓક્સિજન. એવું જરૂર નહીં કે બે જ હશે, 3 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, ગમે એટલા હોઈ શકે. આપણે જોવાનું દાખલામાં આપણને કેટલી વસ્તુ આપેલી છે ને કઈ કઈ શોધવાની છે. મને અહીંયા મિથેનનું કંઈક આપેલું છે અને ઓક્સિજનનું કંઈક શોધવાનું છે. બે વસ્તુ આપેલી છે તો બીજાને આપણે લમણા નહીં લેવાના, એટલે કે CO2 ને H2 ને અડવાનું નહીં, એટલે એના મૂલને કહી દઈએ ટાટા બાય બાય. ચલો, CO2 ને H2 ને આપણે અડવાના નહીં. વાર્તા માત્ર બે ની રહી, મિથેન અને ઓક્સિજનની. હવે જોવાનું શું આપેલું છે, તો કે મિથેનનું દળ આપેલું છે. કેટલું એ પછી જોવાનું. પહેલા જોવાનું કે શું આપેલું છે. ઘણાને ખબર પડી ગઈ હશે એટલે કદાચ કંટાળો આવતો હશે, પણ જે લોકોને નથી ખબર પડી એના માટે હું ધીમે ધીમે જઉં છું. તો મને મિથેનનું દળ આપેલું છે, એટલે મારે મિથેનના જે મોલ અહીંયા મને આપેલા છે, મિથેનના મોલને મારે દળમાં ફેરવવા પડશે. પછી ઓક્સિજનનું પણ મને દળ પૂછ્યું છે. જો 32 ગ્રામ મિથેનનું દહન થાય એટલે કે સળગે, એના માટે ઓક્સિજન કેટલા ગ્રામ જોઈશે, કેટલા ગ્રામ ઓક્સિજન વપરાશે, મતલબ કે મને બંનેના દળની ચર્ચા કરી છે. એકનું દળ આપેલું છે, એના આધારે બીજાનું દળ પૂછ્યું છે. આટલા ગ્રામ શાક હોય તો કેટલા ગ્રામ રોટલી જોઈએ, એવી અહીંયા ક્વેશ્ચન છે. ચલો, બંનેના દળ આપેલા છે એટલે આપણે બંનેના મોલને દળમાં ફેરવીએ. મિથેનના મોલ 1 મોલ છે તો એનો અણુભાર થશે 1 × 16 એટલે 16 ગ્રામ. ચલો, ઓક્સિજન માટે દળ છે તો દળ કેવી રીતે શોધશું, તો કે O2 નો અણુભાર 32, 2 મોલ O2 છે એટલે 2 × 32 એટલે 64 ગ્રામ ઓક્સિજન વપરાય. ચલો, 16 ગ્રામ હતો તો 64 ગ્રામ જોયો. ભાઈ 16 ગ્રામ હતો તો શું કેટલું જોયું? 64. ઓકે, 16 ગ્રામ મિથેન હતો તો 64 ગ્રામ ઓક્સિજન વપરાયો. આપણે જે તત્વયુગ્મિતીય સંબંધ જોતા હતા ને એમાં અત્યારે આપણે માત્ર મિથેન અને ઓક્સિજનનો જ જોવાનો. 16 ગ્રામ મિથેન માટે ઓક્સિજન કેટલો વપરાયો? 64 ગ્રામ. તો
આપણને કેટલો આપેલો છે ભાઈ 32 ગ્રામ, તો 32 ગ્રામ મિથેન હોય તો કેટલા ગ્રામ ઓક્સિજન વપરાય? સાદી સિમ્પલ રાશિ છે, 16 એ 64, તો 32 કેટલા? ચલો 32 ગુણ્યા 64 ભાગ્યા 16 બરાબર 128 ગ્રામ ઓક્સિજન જોશે. આ દાખલો પતી ગયો, વાર્તા પૂરી. આમાં કોને ના ખબર પડી? હાથ ઊંચો કરો. ચાલો ચાલો ચાલો, ના ખબર પડી હોય હાથ ઊંચો કરજો. ચાલો ચાલો ચાલો, વાહ, બધાને ખબર પડી ગઈ છે. જસ્ટ અ મિનિટ. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ આપણે દાખલો જોઈએ. ચલો આના પછીનો નેક્સ્ટ દાખલો. 8 ગ્રામ મિથેનના દહન માટે કેટલા લીટર ઓક્સિજન જોશે? પહેલું કોઈ પણ દાખલો આપે એટલે પહેલું સ્ટેપ સમીકરણ આપેલું છે કે નહીં ચેક કરવાનું, અને હોય તો એનું બેલેન્સ ચેક કરવાનું. અહીંયા આપણને સમીકરણ ખબર છે એટલે પહેલા આપણે સમીકરણ લખી દીધું અને એને બેલેન્સ કરી દીધું. સેકન્ડ સ્ટેપ, એના જે સહગુણકો હોય એટલા મોલ લખી દેવાના. મિથેનમાં આગળ 1 છે, CH4 ની આગળ, એટલે 1, આના 2, આના 1 અને આના 2. પછી જોવાનું હવે દાખલામાં શું કયા કયા પદાર્થો આપેલા છે. તો કે પહેલો એક આપેલો છે મિથેન, બીજો એક આપેલો છે ઓક્સિજન. તો બાકીની બધી વસ્તુને આપણે કાઢી નાખવાની, એટલે કે CO2 ને H2 ને જોવાના જ નહીં, છે જ નહીં એવું સમજી લેવાનું. ચલો હવે મિથેન નું શું આપેલું છે? તો કે 8 ગ્રામ એટલે કે દળ આપેલું છે, બરાબર. અને ઓક્સિજન નું શું આપેલું છે? કદ પૂછ્યું છે કે કેટલા લીટર ઓક્સિજન જોશે, એટલે મિથેન માટે દળ છે, ઓક્સિજન માટે કદ છે. તો મિથેનના જે મોલ છે એને આપણે દળમાં ફેરવીએ એટલે 16 ગ્રામ, અને ઓક્સિજન માટે આપણને કદ કેટલું પૂછ્યું છે એટલે ઓક્સિજનના મોલને આપણે કદમાં ફેરવવા પડશે. ચલો મોલને કદમાં ફેરવા હોય તો આપણે 22.4 વડે ગુણીએ છીએ. 2 મોલ છે એટલે 2 ગુણ્યા 22.4 એટલે કે 44.8 લીટર ઓક્સિજન વપરાશે. ચલો 16 ગ્રામ મિથેન માટે 44.8 લીટર. અહીંયા 16 ગ્રામ મિથેન આપેલો છે, ના ભાઈ ના, 8 ગ્રામ મિથેન આપેલો છે. તો 8 ગ્રામ મિથેન માટે કેટલો ઓક્સિજન વપરાશે? સાદી સિમ્પલ ત્રિરાશિ, આટલાય આટલું તો આટલાય કેટલું? 8 ગુણ્યા 44.8 છેદમાં 16, જવાબ આવશે 22.4 લીટર ઓક્સિજન જોઈશે. સાદો સિમ્પલ દાખલો છે. 2 માર્કમાં દાખલો પૂછાય અથવા કોક વાર 1 માર્કનો MCQ પૂછાય, અને તત્વયોગમિતીય ગણતરી કહેવાય. આની જરૂર ક્યાં પડે? તો ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે મારે નીપજ જોઈતી હોય તો મારે નીપજ બનાવી છે 500 ટન અથવા 500 ક્વિન્ટલ, આટલા મોટા પાયે જ બનાવવાનું ઇન્ડસ્ટ્રીમાં. તો એને માટે મારે શરૂઆતના પ્રક્રિયકો કેટલા કેટલા લેવા પડશે તો આટલા ગ્રામ વસ્તુ બનશે? ત્યાં આ બધી ગણતરીની જરૂર પડે, અને ત્યાં ધીમે ધીમે ગણતરી કરો એ ના ચાલે. અહીંયા આપણે શરૂઆતનું છે એટલે ધીમે ધીમે ગણતરી આપણે કરીએ છીએ તો એ ચાલશે. આમાં કોને ના ખબર પડી? જેને ના ખબર પડી હોય કહેજો, હાથ ઊંચો કરજો આ દાખલાની અંદર. ચાલો 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 ચાલો. ઓકે, કોઈ બોલતું નથી, મતલબ ખબર પડી ગઈ છે. ચેટિંગમાં કોણ બોલે છે? ઓકે, સારું બેન. બોલો દેવાંશી બેન, કશું કેવું છે? ઓકે, ચલો આગળ જઈએ. નેક્સ્ટ દાખલો. 64 ગ્રામ મિથેનનું દહન થાય ત્યારે કેટલા લીટર કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનશે? When we are burning 64 grams of methane, how much volume of carbon dioxide gas will be formed? Yeah, ફોરેનમાં તમે ભણશો ને ત્યારે આવું બધું ભણવાનું આવશે. ઓકે, ચલો પહેલું સ્ટેપ સમીકરણ લખી દેવાનું. બીજું સ્ટેપ એમાં આગળ જે સંખ્યા ગુણાયેલી હોય એટલા મોલ લખી દેવાના. ત્રીજું સ્ટેપ, હવે દાખલાની અંદર ફરીથી જોવાનું કઈ કઈ વસ્તુ આપેલું છે. કે પહેલું આપેલું છે મને મિથેન, બીજું આપેલું છે કાર્બન ડાયોક્સાઇડ. આ વખતે બદલાયા ભાઈઓ. મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચેનો સંબંધ હતો એટલે બાકી બધાને આપણે કહી દઈએ ટાટા. લે, આમાં તો જો કેવો મસ્ત સંબંધ છે. 1 મોલ મિથેનનું દહન થાય ત્યારે 1 મોલ CO2 બને. પણ અહીંયા આપણને મોલ પૂછ્યા છે ના, મિથેન માટે આપ્યું છે દળ, અને કાર્બન ડાયોક્સાઇડ માટે પૂછ્યું છે કદ. જો કેટલા લીટર કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનશે.
તો 1 મોલ મિથેન એના માટે 1 મોલ CO2, પણ દળ આપેલું હોવાથી આપણે મિથેનના મોલને દળમાં ફેરવવા પડશે. એ તો હમણાં આપણે ફેરવ્યા હતા. 16 ગ્રામ મિથેન, 1 મોલ એટલે 16 ગ્રામ. હવે CO2 માટે દળ નથી, મને એનું કદ પૂછ્યું છે, એટલે આપણે મોલને કદમાં ફેરવવાનું. એના માટે આપણે છેલ્લે જે પેલો સંબંધ જોયો તો કે દળ, કદ, મોલ, સંખ્યા, આ બધાનો અંદર અંદર કેવી રીતે સંબંધ છે એ આપણે છેલ્લે જોયું હતું. એ ખબર પડી ગઈ હોય અને મોલ સંકલ્પના ટોપિક હરખો ખબર હોય તો આપણે અંદર અંદર ફેરવી શકીએ કે મારે મોલને કદમાં ફેરવવું છે, લીટરમાં ફેરવવું છે, દળમાં ફેરવવું છે, શેમાં ફેરવવું છે. એ રીતે CO2 માટે મને કદ પૂછ્યું છે લીટરમાં, એટલે એના 1 મોલને આપણે કદમાં ફેરવીએ એટલે કે 22.4 લીટર કાર્બન ડાયોક્સાઇડ બને. મતલબ કે 16 ગ્રામ મિથેનનું દહન થાય તો 22.4 લીટર કાર્બન ડાયોક્સાઇડ બને. જો અહીંયા ઓક્સિજનનું કશું પૂછ્યું નથી, મતલબ કે કેટલો ઓક્સિજન વપરાય છે એની આપણને પડી નથી, કેટલું પાણી બને છે એની આપણે પડી નથી, આપણને માત્ર બે જ વસ્તુનું પૂછ્યું છે. તો આપણે બે નો ડાયરેક્ટ સંબંધ લગાડ્યો કે 16 ગ્રામ મિથેન હોય તો 22.4 લીટર કાર્બન ડાયોક્સાઇડ બને. અહીંયા મને 16 ગ્રામ મિથેન આપેલો છે? ના ભાઈ ના, 64 ગ્રામ મિથેન આપેલો છે. તો 16 22.4 તો 64 એ કેટલું? તો સાદું સિમ્પલ, 64 ગુણ્યા 22.4 છેદમાં 16. ચલો ભાગાકાર કરીએ, 16 ચોક 64 એટલે 16 જશે, 64 ની જગ્યાએ 4 આવી જશે. જવાબ આવશે 89.6 લીટર કાર્બન ડાયોક્સાઇડ. ડન ડન ડના ડન 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 ડના ડન ડન. ચલો આ દાખલામાં કોઈને ના ખબર પડી હોય તો ચાલો 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 ચાલો. આજનું સેશન બહુ નહીં હોય. જસ્ટ અ મિનિટ, કોણે છે? ઓકે ડન. ચલો કોઈને ડાઉટ નથી, આપણે આગળ જઈએ. નેક્સ્ટ, 22.4 લીટર ઓક્સિજન વાયુ વપરાય ત્યારે પાણીના કેટલા અણુઓ ઉત્પન્ન થશે? ચલો હવે મને કોણ કહેશે પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ જેને યાદ હોય એ હાથ ઊંચો કરીને. ચાલો બોલો શામિલભાઈ. પહેલા બધાના મોલ લખીશું. પહેલા બધાના મોલ લખીશું. કઈથી લખીશું? પહેલા રાસાયણિક પ્રક્રિયા. હા, પહેલું તો મારે શું કરવું પડશે? રાસાયણિક સમીકરણ લખવું પડશે. આ લખી દીધું, પછી બધાના મોલ લખવાના. ચલો બધાના મોલ લખીએ. લખ્યા, ડન ડન. ચલો હવે પછી રકમમાં જવાનું ને શું પૂછ્યું છે એના ઉપર કરવાનું. શું પૂછ્યું છે આ દાખલામાં? ઓક્સિજન વાયુ વપરાય ત્યારે કેટલા પાણી વપરાય, એટલે ઓક્સિજન અને પાણીના મોલ. ઓકે, અહીંયા બે વસ્તુના આપણે ટાર્ગેટ કરવાનો છે, ઓક્સિજન અને પાણી. તો બીજાના મોલને કહી દઈએ ટાટા. ચલો પછી ઓક્સિજન ને છે ને આપણે કદમાં ફેરવવાનું. હા, ઓક્સિજન નું મને આપેલું છે કદ. હા, અને એટલે આપણે ઓક્સિજનના જે મોલ હતા એને કદમાં ફેરવવા 2 ગુણ્યા 22.4 એટલે કે 44.8. પછી આપણે પાણીના અણુને છે ને એવોગાડ્રો આંક વડે ગુણાકાર કરવાના. પાણીના અણુઓની સંખ્યા પૂછી છે એટલે આપણે એને સંખ્યામાં ફેરવવા એવોગાડ્રો આંક વડે ગુણવાના. એટલે 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 કરું તો 12.044 ગુણ્યા 10⁻23 પાણીના અણુઓ બને. મતલબ કે 44.8 લીટર ઓક્સિજન વાયુ જો વપરાયો હશે તો 12.044 ગુણ્યા 10⁻23 પાણીના અણુઓ ઉત્પન્ન થયા હશે. 44.8 એ 12.044, તો અહીંયા મને આપેલા છે 22.4, તો 22.4 લીટરે કેટલા? તો 22.4 ગુણ્યા 12.044 ગુણ્યા 10⁻23 છેદમાં 44.8 એટલે જવાબ આવશે 6.022 ગુણ્યા 10⁻23. ઓકે સરસ. ઓકે ઇન્દ્રજીત અને સુજલ. ઓકે ડન ડન ડન. ચલો આ દાખલાની અંદર કોઈને ના ખબર પડી હોય તો પૂછજો. ચાલો ચાલો ચાલો, ના ખબર પડી હોય તો પૂછજો. ડન 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 ડન. ઓકે ચલો નેક્સ્ટ.
એ હા હા હા